રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. SVNIT સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલ્લર, સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી, GST આરટીના સચિવ શ્રી રવિ નિર્મલ, સંગઠન પ્રમુખ શ્રી નિરંજન જાંચમેરા, સુરતના વિભાગીય નિયામક શ્રી PV ગુર્જર તથા STના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે, જેમાં 47 સીટિંગ કેપેસિટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી. આ નવીન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, સલૂન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, મોનિટર કરવા CCTV કેમેરા, ઇમરજન્સી ઇવેક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ, કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ બધા કાપડ FR ગ્રેડના છે વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસોને નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત 2 બસો, સુરતથી નહેરુનગર, નહેરુનગરથી સુરત 4 બસો તથા અન્ય 4 બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં ચાલશે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ST નિગમના નવીન વોલ્વો વાહનોના ગોલ્ડન ગોલ ધ્યાને લઈ રાજ્યની પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ 2010 થી અમદાવાદ વડોદરા વચ્ચે 10 હાઈ એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકી શરૂઆત કરવામાં આવી હતી. આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં 170 હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે, જે મુખ્યત્વે રાજ્યના અગત્યના શહેરો તેમજ ધાર્મિક સ્થળો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત જેવા શહેરોમાં સોમનાથ, અંબાજી, દ્વારકા, શામળાજી, ચોટીલા, જૂનાગઢ, વીરપુર વગેરે ધાર્મિક સ્થળોએ અને અન્ય રાજ્યમાં નાથદ્વારા, ઉદયપુર અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે.